આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યુગ પ્રવાહને પલટાવનારા બહાદુર વિચારકો, લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, ડૉક્ટર પ્રણવ પંડ્યા એમડી. અધ્યાય 3. જેમણે વિદ્વતાને સાર્થિક કરી એલાર્ડ ટાયનબી. આ સંસારમાં આવવાવાળા પ્રત્યેક મનુષ્યની મોટામાં મોટી ચિંતા છે ધર્મ. ધર્મ રાષ્ટ્રીય સીમા નથી માનતો કે હિન્દુના મોંએ પણ બોલી શકે છે અને ખ્રિસ્તી અને મુસલમાનના મોંએ પણ, પરંતુ જો એનો સંદેશ સાચે સાચ સત્યથી વિસ્તૃત થયેલો હોય તો તુરત જ આપણી બધાની સાથે એ વાતો કરશે. આ છે હિન્દુ ધર્મની એક ખાસ અંતરદ્રષ્ટિ અને એક ખાસ ઉપાસના જે ભારતીય ધર્મ અને દુનિયાને આપવા માંગે છે. ભારતના પાશ્ચાત ઉપજેલા થોડાક ધર્મનું એવું કહેવું છે કે પ્રગતિ છે, સત્ય અમારી પાસે છે. હિન્દુ ધર્મ એની સાથે ઝઘડતો નથી, પરંતુ એટલું જરૂર કહે છે કે હા, આપની પાસે સત્ય છે, અમારી પાસે સત્ય છે, છતાં આપણા બંનેમાં કોઈને કોઈ પાસે પણ પૂર્ણ સત્ય નથી કે નથી એનો એક અંશ પણ. કોઈ પણ માણસ પૂર્ણ સત્ય મેળવી શકે નહીં, કેમ કે સત્યના અસંખ્ય પાસા છે. એક માણસને એક સત્યની ઝલક મળે છે, બીજાને બીજી. બંને ઝલક અલગ અલગ હોય છે. આ બંને ફાયદામાં જ છે. સાથે જ બે ઝલકો એક ઝલકની અપેક્ષા બમણાથી પણ વધુ ફાયદાકારક છે. સત્ય એક છે, પણ એના રસ્તા અનેક છે. આ જુદા જુદા રસ્તા પરસ્પર વિરોધી નથી, એકબીજાના પૂરક છે. બધા ધર્મો વિશે દુરાગ્રહ છોડી બધાની વચ્ચે એક સત્યમ શિવમ અને સુંદરમનો સમન્વય કરવાની ભાવનાથી પ્રેરિત ઉપરના લખાણમાં લેખક સાથે સહમત થઈ જવું દરેક પૂર્વગ્રહ મુક્તિ માટે સહજ સંભવ છે. ઉપર લખાયેલ વાક્યોમાં એક સંભવિત સત્યનું ઉદ્ઘાટન કરવાવાળી વ્યક્તિ છે ઇંગ્લેન્ડની વિશ્વવિખ્યાત સાહિત્યકાર, સમાજસેવક, અર્થશાસ્ત્રી અને પોતાની વિશિષ્ટ પદ્ધતિના એક અનોખા આલોચક એલાર્ડ ટાયનબી, જેમનું પોતાનું જીવન પણ પોતાના લખાણ મુજબ પ્રભામય, પ્રખર અને સામાન્યવાદી રહ્યું છે. એમણે પોતાની પ્રખર બૌદ્ધિકતા જે લોક ઉપકારી દ્રષ્ટિથી ગૂંથી છે અને એના પોતાના જેટલી વિદ્યાત્મક અને સર્જનાત્મક એ છે કે એમાં એક સંભવિત વિશ્વ પરિવારનું સ્વપ્ન ગૂંથાયેલું હોય એમ લાગે છે. તેઓ આગળ કહે છે કે પશ્ચિમી ધર્મ કહે છે કે ના, આપ એ નક્કી ન કરી શકો. બીજા બધા ધર્મો છોડ્યા વગર આપ અમારો માર્ગ ન અપનાવી શકો, કારણ કે અમારો જ આ એક માત્ર સાચો રસ્તો છે. હિન્દુ કહેશે કે હું આ બધા રસ્તા અપનાવી શકું છું ને આ સિવાય બીજા પણ, કેમ કે આ બધા અલગ અલગ એકાંકિત માર્ગ નથી. આ વિષયમાં હું માનું છું કે પશ્ચિમી ધર્મોની તુલનામાં હિન્દુ ધર્મ સત્યની બાબતમાં વધારે ઊંડાણમાં ઘેલ છે. હું એમ પણ માનું છું કે સત્યના સંબંધમાં આ ભારતીય સમાજે આજે માનવ જાતિ માટે અત્યંત મૂલ્યવાન છે. આવી પરિસ્થિતિમાં ફક્ત અમારો માર્ગ સાચો છે એમ માનવાવાળી અસહિષ્ણુતા મનોવૃત્તિ પહેલાં તો જાણે ખરાબ એ જ છે, એ સરખામણીમાં ખૂબ જ વધારે ખતરનાક પણ છે. હિન્દુ મનોવૃત્તિ એકાંતિકવાદી અને મનોવૃત્તિની વિરુદ્ધ છે અને એ વિશ્વ મંત્રીમાં ભારતનું યોગદાન છે.
છેવટે તો ભારતીય વિચાર અને પશ્ચિમી વિચાર પરસ્પર વિરુદ્ધ અને અસંબંધ નથી. બંને માટે દુનિયામાં ગુંજાયશ છે અને બંનેની જરૂરિયાત છે. બંનેને પાસે લાવો અને બંને મળીને સંસારની અપૂર્વ સેવા કરી શકશે. હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને જીવન દર્શન પ્રત્યે જે વ્યક્તિએ આ ભક્તિપૂર્ણ વિચારો રજૂ કર્યા છે એ દેશમાં ઉત્પન્ન થયા હતા, જેણે ભારત દેશ પર પોતાનો રાજ્યાધિકાર જમાવ્યો હતો. એમના દેશમાં જન્મેલા એમના અંગ્રેજ બંધુ ભારતવાસીઓને કેવી નજરથી જોતા હતા એ જણાવવાની જરૂર નથી. આવી સ્થિતિમાં આવા દેશ અને આવા પરિવેશમાં જન્મેલા અને આવી રીતે ઉછર્યા પણ એમના વિચાર એટલા નિષ્પક્ષ અને માનવતાવાદી હતા કે એમનો ઊંચા દૃષ્ટિકોણ જ સાબિત કરે છે. અર્નાલ્ડ ટાયનબી નો જન્મ ઇંગ્લેન્ડની એક સુખી કુટુંબમાં સન 1886માં થયો હતો. તેમના પિતા ઉચ્ચ કુળના હતા અને એક સુખી કુળવાન કુટુંબના બાળકનું ભણતર જેવી રીતે થવું જોઈએ એવી રીતે થયું અને બુદ્ધિશાળી અર્નાલ્ડે ઇતિહાસ અને અર્થશાસ્ત્રમાં પોતાની યોગ્યતા દર્શાવી. આથી એમને નાની વયમાં જ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એવી પ્રખ્યાત શિક્ષણ સંસ્થામાં પ્રાધ્યાપકનું પદ મળ્યું. દરેક વ્યક્તિનું જીવન પોતાના જીવન એક લક્ષ્ય હોય છે. આ લક્ષ્ય પ્રાપ્તિ માટે એ પોતાને વિભૂતિવાન બનાવવા ઈચ્છે છે. અર્નાલ્ડ ટાયનબી પોતે પોતાને વિદ્યા વિભૂષિત કરવા ઈચ્છતા હતા અને પોતાની લગન, શ્રમ અને નિષ્ઠાના બળ પર એમણે મેળવવામાં સફળતા પણ મેળવી. યુવાવસ્થામાં જ ઇંગ્લેન્ડના આગેવાન વિદ્વાનોમાં ગણાવા લાગ્યા, પરંતુ માત્ર વિદ્વાન બની જવું એમના માટે પૂરતું ન હતું. તેઓ આ વિભૂતિનો સદુપયોગ પણ કરવા ઈચ્છતા હતા. બ્રિટિશ સરકારના વિદેશ અનુસંધાન વિભાગના મહત્વપૂર્ણ પદ પર કામ કરતાં કરતાં એમણે પોતાની વિદ્વતાને સાર્થક કરવાની દિશા પણ મળી ગઈ. એમણે વિદેશ અનુસંધાન વિભાગને તો પોતાની મૂલ્યવાન સેવાનો લાભ આપ્યો, સાથે સાથે પોતાના આત્મરંજન માટે એ કામ પસંદ કર્યું કે માનવ સમાજની ભાવિ સુખ શાંતિ માટે ખૂબ જ અગત્યનું હતું. વિદ્વતા અને પાંડિત્યની ધણી ટાયનબી પોતાના માટે જે કામ કર્યું હતું તે બ્રિટિશના ઇતિહાસ પર શોધપૂર્ણ ગ્રંથ લખવો તથા સંસ્કૃતિઓનું ગંભીરતાપૂર્વક અધ્યયન કરીને કોઈ વિદ્યાત્મકતા પર પહોંચવું. આ કામ વિશુદ્ધ રૂપથી વિદ્યાર્થી અને શોધાર્થી જેવું હતું, જેમાં કામ વધારે કરવું પડતું અને એની સરખામણીમાં પ્રસિદ્ધિ નહિવત મળતી હતી. પણ તેઓ એક વિદ્વાન, એક લેખકની જવાબદારીને પણ બરાબર સમજતા હતા. તેઓ લિયો ટોલ્સ્ટોયના આ શબ્દોમાંથી બોધ મળ્યો હતો કે દુનિયાની દરેક બુરાઈ અને બેઇન્સાફીની વધારેમાં વધારે જવાબદારીથી વિદ્વાન, સાહિત્યકાર અને કલાકાર બચી શકે નહીં. શરૂઆતમાં સાહિત્યકારની જવાબદારીનો મને ખ્યાલ નહોતો. હું જાણતો નહોતો કે હું શું લખી રહ્યો છું અને હું શું શિખામણ આપી રહ્યો છું. મારી એક જ અભિલાષા હતી કે વધારેમાં વધારે પૈસા અને વધારેમાં વધારે કીર્તિ મેળવી લેવી. આ મારું ગાનપણ, આ ગાનપણને દૂર કરવામાં મારા 6 વર્ષનો સમય પસાર થઈ ગયો. ટોલ્સ્ટોય પોતાના સાહિત્યની જવાબદારી સમજ્યા, તેઓ મહાત્મા બની ગયા અને ટાયનબી એના અનુભવ પરથી સમજી ગયા હતા. એણે સમજી લીધું હતું કે એક વિભૂતિવાન વ્યક્તિ જે સમાજનું ખૂબ મોટું હિત કરી શકતી ન હોય તો તેનાથી એ સમાજનું મોટું નુકસાન થવાની સંભાવના પણ નથી. પણ જે વ્યક્તિ વિભૂતિવાન છે અને જો સ્વાર્થથી સંકુચિત અથવા પદભ્રષ્ટ બને
તો સમાજને કલ્પી ન શકાય તેટલું નુકસાન પહોંચાડી શકે છે. એમની આ માન્યતાની પુષ્ટિ આજના મોટા ભાગના ધનપતિ, વિદ્વાન, કલાકાર અને સાહિત્યકાર કરી રહ્યા છે. આ વિષયમાં કાંઈ લખવાની આવશ્યકતા નથી. ટાઇનબીની આ માન્યતાઓ એને ફક્ત બ્રિટિશનો આગળ પડતો ઇતિહાસકાર જ નથી બતાવ્યો, પરંતુ વિશ્વ માનવની ટોચ સુધી પહોંચાડી દીધો. સંસારની મુખ્ય સંસ્કૃતિઓનું એણે અધ્યયન કર્યું અને એક અમૂલ્ય કૃતિ રચી. એનું નામ છે એક્સપેરિમેન્ટલ ઓફ ધી વેસ્ટર્ન સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં પાશ્ચાત્ય સભ્યતા સંસ્કૃતિની તટસ્થતા વિશે આલોચના કરવામાં આવી છે. સાથે એની ભારતીય જીવન દર્શન સાથે આ ભાવથી પણ સરખામણી કરવામાં આવી છે. અધ્યયન, વિચાર અને ચિંતનની જે પોઢતા આમાં જણાય છે એ વિદ્વાનો માટે એક આદર્શ રજૂ કરે છે. તેઓ જે કાંઈ પણ લખે છે એ વિશ્વ માનવને ભલે શ્રેયને માર્ગે ન દેખાડી શકે તો કાંઈ નહીં, પરંતુ વિદ્વતાના નામ પર પોતાની માનસિક અને હલકી વિકૃતિઓને કમસે કમ દુનિયા પર ન લાદે. ટાઇનબીએ ઘણું બધું લખ્યું અને ઘણું લખવાના માટે એમને એટલું વાંચવું પડ્યું, શોધવું પડ્યું, એના પર ચિંતન મનન કરવું પડ્યું. એનાથી એ 10 ગણું સમય અને શ્રમ સાધ્ય હતું. એકલા ટાઇનબીએ જે કામ કર્યું એક વ્યક્તિનું નહીં, એક પૂરા મિશનનું કાર્ય હતું. જો કે એમના સમયમાં વિજ્ઞાને આજના જેવી પ્રગતિ કરી નહોતી અને એ સમયે વિજ્ઞાને માનવને જેટલું અપરિમિત સામર્થ્ય આપ્યું એનાથી આજ જેવી વિશ્વ વિનાશની સંભાવનાઓ જો પુષ્ટ થઈ હતી. છતાં પણ એમણે વિજ્ઞાનના સંબંધમાં એ વાત કહી હતી કે બધી સંભાવનાઓ એમણે પોતાના લખાણમાં સમેટેલી છે. એમણે લખ્યું છે કે આધુનિક માણસ પોતાના આત્માની આધ્યાત્મિક જરૂરિયાતને કેવી રીતે પૂરી કરશે? આ જરૂરિયાત આધુનિક વિજ્ઞાનના ફળ ઉત્પન્ન થઈ છે. વિજ્ઞાને પરંપરા ધાર્મિક વિશ્વાસોને ઉખેડીને ફેંકી દીધા છે, પરંતુ ખાલી પડેલી જગ્યાએ એની પૂર્તિ કરવા માણસે પોતે પણ અસમર્થ રહ્યો છે. વિજ્ઞાન અને મનુષ્યને જળ પ્રકૃતિ અને માનવ શરીરને નિયંત્રણ સ્થાપિત કરવા માટે ઘણી બધી શક્તિ અને ક્ષમતા આપી દીધી છે, પરંતુ આત્મનિયંત્રણના કાર્યમાં મનુષ્યની કોઈ સહાયતા કરી નથી શકતું. એ વસ્તુત આત્મસંયમ જ માણસની સૌથી મહત્ત્વપૂર્ણ અને કઠણ મૂંઝવણ બની રહી છે. એની ખાસ જરૂર એટલે પડી છે કે જડ પ્રકૃતિ પર નિયંત્રણ કરવાની ક્ષમતા ઘણી બધી વૃદ્ધિ થઈ ગઈ છે. એની સરખામણીએ પહેલાં નવયુવાન સાથે કરીએ છીએ કે જુવાનીઓએ હથિયારો તો વડીલોના સજી લીધા, પરંતુ એનું મસ્તક પેલા પોઢોનું જેટલું પરિપક્વ બન્યું નથી. આવો યુવાનીઓ ત્યાં સુધી ખતરનાક બની રહેશે કે જ્યાં સુધી આધ્યાત્મિક દ્રષ્ટિ પર એટલો જ ઉન્નત અને સાધન સંપન્ન ન બની જાય. આધ્યાત્મિક પરિપક્વતા વિજ્ઞાન દ્વારા નહીં પણ ધર્મ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે મને એ આશા છે કે 21મી સદીનો માણસ ફરીથી સાચા ધર્મની શોધમાં નીકળશે અને એને શોધીને પણ લેશે. આ ધર્મ પરંપરાગત ધર્મથી જેટલો જુદો હશે કે પહેલી નજરે માણસના આ ધર્મને ઓળખી શકશે નહીં. સાચા ધર્મની કસોટી એ હશે કે એ ધર્મમાં મનુષ્યના દુઃખો સાથે સંકળાયેલી જે મૂંઝવણો છે એમનો સામનો કરવાથી કેટલી વધારે ક્ષમતા છે. ભવિષ્યમાં આપણી સામે અગ્નિ પરીક્ષાનો એ સમય આવવાનો છે જેમાં આપણા દુઃખો આથી વધારે વધવાનો સંભાવના છે. ઉપરના વાક્યનું જે લખાણ છે એના લેખક વિશુદ્ધ રૂપથી એક માનવ છે અને બ્રિટિશ અથવા બીજી કોઈ પણ સંજ્ઞા નહીં આપી શકાય. અધ્યાત્મ અને વિજ્ઞાનના
પરસ્પર એકેયની જે વાત એમણે કહી છે આજ એ ફૂલી પણ રહી છે. વિચાર અમર છે અને અમર છે. એની શક્તિ આનું સહજ અનુમાન એમના શબ્દો વડે કરી શકાય છે. વિશ્વ માનવના સુખદ ભવિષ્ય સંબંધી પૌઢ ચિંતન કરવાવાળા અને પીડિત માનવતા પ્રત્યે અનન્ય સેવાભાવ રાખવાવાળા અર્નાલ્ડ ટાયબીને કહી સાંભળી અથવા લખીને જ ન કર્યું, પણ એમણે સમાજ સેવાના ક્ષેત્રમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. દીન દુઃખીની રહેવા ખાવા વગેરેની વ્યવસ્થા માટે તેઓ પોતાની કમાણીનો મોટો ભાગ કાઢીને બેસી નહોતા રહેતા, પરંતુ પોતાના ભરચક કાર્યક્રમવાળા જીવનમાંથી આ કાર્ય માટે નિયમિત રૂપથી થોડાક કલાકો પણ આપ્યા કરતા હતા. ધનની સાથે સમયનો પણ ભોગ આપતા હતા. આશ્ચર્ય થાય છે કે એક એકલી વ્યક્તિ આટલું મોટું કાર્ય કેવી રીતે કરી શકતી હશે. એમની કાર્યશૈલી અને સમય વિભાજનને જ્યારે જોવામાં આવે ત્યારે આ આશ્ચર્ય ટકતું નથી. અધ્યયન, શોધ અને લેખનના ક્ષેત્રમાં એમણે પોતાની ક્ષમતાને આશ્ચર્યજનક રૂપથી વિકસાવી હતી. વિશ્વની કેટલીય ભાષાઓ લિપિઓને જલ્દી વાંચી લેવાનો અભ્યાસ કરીને એમણે સમયની સારી એવી બચત કરી લીધી હતી. દરેક કામ માટે એમણે સમયને વહેંચી દીધો હતો. એ વખતે જે કામ કરતા એ વખતે તેઓ સંપૂર્ણ રીતે તલ્લીન થઈ જતા. બીજી બાજુ એમનું ધ્યાન જતું જ નહોતું. એમની આ તાત્કાલિકતા જ એમને થાકવા નહોતી દેતી. અર્નાલ્ડ ટાયનબી જોકે હવે આ સંસારમાં રહ્યા નથી, પણ એમનો વિચાર, એમનું કાર્ય, એમનું વ્યક્તિત્વ આપણને આજ પણ પ્રેરણા આપતું રહે છે. આસ્તુ.